बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। अपने मार्फत सागर प्रकरण 4 चौपाई नंबर 10 આવ્યા છે। जेता कोई अर्श दिल सो कहे मर्द मोमिना, सो देखो हक इलम से खुल रू नजरा बातून। जेता कोई हक अर्श दिल सो कहे मर्द मोमिना, बस पहली चौपाई ની અંદર પહેલા ને બીજા ચરણ ની અંદર જ કહી દીધું કે મોમિન કોણ છે। મોમિન કોણ છે? જેતા કોઈ હક અર્શ દિલ, જેતા કોઈ મીન્સ જે સુંદર સાથ, અહીંયા સુંદર સાથ ની વાત કરો કારણ કે અહીંયા બધા જ છે, બ્રહ્મ સૃષ્ટિ ની વાત ના થાય અહીંયા આગળ, અહીંયા સુંદર સાથ ની વાત કરીએ। આપણે બધા જ અહીંયા બેઠા છીએ। જેતા કોઈ હક અર્શ દિલ, બહુ મહત્વનું ચરણ છે, પહેલામાં પહેલું ચરણ કે અહીં આગળ જે દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે, બસ આટલું કહી દીધું। સો કહે મર્દ મોમિન, એ મોમિનો છે। હવે બધા કે છે મારામાં રાજ્ય મહારાજ બિરાજમાન છે, મારામાં રાજ્ય મહારાજ બિરાજમાન, બધા જ પોતાનો દાવો કરશે સુંદર સાથ। તેની સમજ કેવી રીતે આપણને પડે? જેતા કોઈ હક અર્શ દિલ, તો આપણને એની સમજ કેવી રીતે પડે કે આપણા દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે કે નહીં? આપણી રહેણી જુઓ, આપણી રહેણી જુઓ, આપણા વ્યવહાર જુઓ, એકબીજા સુંદર સાથ સાથેના આપણા વ્યવહાર જુઓ, આપણી રહેણી જુઓ। ભલે આપણને ઇલમ મળ્યો, ભલે આપણને ઇલમ મળ્યો, ઇલમ મળ્યા હોવા છતાં જો આપણા વ્યવહાર અંદરો અંદર ની સુંદર સાથ સાથે જો સારા નહીં હોય તો રાજ્ય મહારાજ તમારા દિલને અર્શ કરીને બિરાજમાન નથી। સમજો? સમજો તો સારું, ના સમજો તો જે કરતા હોય કરતા રહેજો, વાંધો નહીં। સુંદર સાથ સાથેનો સિંગારની અંદર પણ કહી ગયા છે આપણે કે આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે કોઈ પણ સુંદર સાથનો આપણે દિલ ન દુભાવીએ। સિંગારની અંદર આપણે ઘણું બધું આના વિશે કહ્યું હતું। જેમ તમારા દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે, એમ સામેના સુંદર સાથ ના દિલને પણ રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે। તમે એમને દુઃખ કરશો તો એક યા બીજી રીતે તમે એમને દુઃખ નથી કરતા, રાજ્ય મહારાજને દુઃખ દઈ રહ્યા છો। એટલા માટે સુંદર સાથને નમ્ર વિનંતીથી કહું છું, નમ્ર વિનંતીથી કે આવો વ્યવહાર ન કરો કોઈ સુંદર સાથ સાથે, ગમે તે સુંદર સાથ હોય। રાજ્ય મહારાજના જે શરણે આવે છે એ સુંદર સાથ આપણો જ સાથ બની જાય છે, એની સાથે કોઈ પણ દુર્વ્યવહાર ન કરો। પછી તમારે જે કરવું હોય કરો, વાંધો નથી, પણ એ વ્યવહારથી તમે રાજ્ય મહારાજથી દૂર થતા જશો। નજદીકની તો વાત એક બાજુ રહે, દૂર થતા જશો, અહમ આવી જશે, મેંપણું આવી જશે, બુઝુર્ગી આવી જશે। છોડો એને, એ બધાને છોડો। જેતા કોઈ હક અર્શ દિલ, सो कहे मर्द मोमिन, सो कहे मर्द मोमिन।
બસ સામેનાની અંદર બસ રાજી મહારાજને જુઓ, તમારી જાતને જુઓ. એ જ વ્યવહાર તમારી સાથે કોઈ કરે તો, એવો જ વ્યવહાર તમારી સાથે કોઈ કરે તો શું? સમજો. ના સમજે તો એમને સમજવા અને સમજાવવા પ્રયત્ન કરો. આ મોમીનના લક્ષણ છે કે કોઈ સુંદર સાથ નવા આવ્યા હોય, એમને સમજ ન હોય તો એ ન સમજતા હોય તો એમને સમજવા અને સમજાવવા પ્રયત્ન કરો. કારણ કે એમને તો કશી ખબર નથી અને આવ્યા છે. તો આપણો વ્યવહાર દુર્વ્યવહાર ન હોવો જોઈએ. સો દેખો હક ઇલમ સે. રાજી મહારાજ દિલની અંદર વિરાજમાન થયા છે, એ જ મોમીન છે. હવે કે છે કે ઇલમથી તમે જુઓ. સો દેખો હક ઇલમ સે ખોલ રૂહ નજર બાતુન. ખોલ રૂહ નજર બાતુન. તમારી નજર ખોલી દેશે. અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો નજર તમારી ખોલી દે. રાજ્ય મહારાજ તો તમારી સાથે ને સાથે જ છે. અંદર જેટલા ડૂબશો, હા તમને ભલે નારિયેળની જેમ છે, નારિયેળનું જે કવચ હોય બાલનું, એ બહુ કઠણ હોય, પણ અંદર કેટલું મુલાયમ હોય છે. કવચ તોડવાની આપણે જરૂર છે. એકવાર કવચ તોડી કાઢશો તો પછી કશું જ નહીં રહે. એ કવચ કયું છે? જે કવચ તોડવાનું છે, એ કવચ કયું તોડવાનું છે? મેહપણાનું, બુજરગીનું. તોડી નાખો એ કવચ. પછી રાજ્ય મહારાજ જો સહેરાગ સે પણ નજદીક બતાવેલા છે. સહેરાગ સે પણ નજદીક છે. અને એવા દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. અને એ બિરાજમાન હોય અને રાજ્ય મહારાજના ઇલમથી તમને આ બધા જ રહસ્યો ખુલી જશે, આપોઆપ ખુલી જશે. એના માટે કસરી કરવાની જરૂર નથી. રાજ્ય મહારાજ દિલમાં બિરાજમાન હોય. કસરી શા માટે? કસરી તો કરવાની છે આના માટે. મેહપણાની કસરી કરો, બુજરગીની કસરી કરો, એ કાઢવા પ્રયત્ન કરો. એકવાર થઈ ગયા, દિલે બિરાજમાન થઈ ગયા, પછી એમની સાથે બેસીને વાતો કરો ને. આપણે જાતે જ આપણા અંતરાત્મા સાથે વાતો કરો. અને આ જ્યારે તમને નીંદ મળશે, આ જ્યારે તમને આ જ ભાવ આવશે તમારા દિલની અંદર, તો પછી પરમધામ તમારા માટે પણ સહેરાગ સે પણ નજદીક છે. દરવાજા ખુલી જશે, વાર નહીં લાગે. રૂએ હજુર લઈ પટ ખોલ કે. ક્યારે? રૂએ હજુર લઈ પટ ખોલ કે. ક્યારે ખુલે છે આ પટ? આગલી ચોપાઈમાં બતાવ્યું આપણે. રૂએ હજુર લઈ પટ ખોલ કે બીચ અર્શ બકાવતના याद हादी सोही देत है जो कह हक सुकन. याद हादी सोही देत है. હવે કઈ યાદ? વિચારો. હવે યાદ હાદી સોही देत है जो कहे हक सुकन. जो કહે હક સુકન. કઈ યાદ? તો રાજ્ય મહારાજને અહીંયા આવતા પહેલા જે કંઈક વચનો કહ્યા હતા, એ બધા વચનો યાદ કરો તમે. યાદ હાદી સોહી. સોહી મહત્વની વસ્તુ છે. સોહી દેત હે. કયા વચનો? કઈ યાદ બતાવે છે? તો એના છેલ્લા ચરણની લખ્યું છે જો કહે હકે સુકન. રાજ્ય મહારાજે આપણને જે કહ્યા હતા અહીંયા આવતા પહેલા, એ બધા જ વચનો યાદ કરાવી રહ્યા છે. યાદ હાદી સોહી દેત હે. એ બધા વચનો યાદ કરાવી રહ્યા છે આપણને. બીજા કોઈને નથી કરાવતા. બીજા કોઈને નથી કરાવતા. કોને કરાવે છે? કે મોમીન છે એના માટે. સો કહે મરદ મોમીન. 10મી ચોપાઈ, 11મી ચોપાઈ, બંને ચોપાઈને મેળો તો તમને ખ્યાલ આવશે કે મારફત કોના માટે આવેલી છે.
નિજબુદ્ધ કોના માટેની છે? ગઈકાલે આપણે સત્સંગ કર્યો તો, સાંજના સત્સંગની અંદર આપણે કહ્યું હતું રાજજી મહારાજ આપણા એકલાના નથી, સર્વ જગતના છે, ત્રણે ત્રણ સૃષ્ટિના છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ, ત્રણે ત્રણના છે રાજજી મહારાજ. હા, આનંદ સ્વરૂપા, આનંદ સ્વરૂપા, આનંદ સ્વરૂપની અંદર આવે ત્યારે રાજજી મહારાજ આપણા છે, પછી એની અંદર કોઈ ના આવી શકે, એની અંદર કોઈ ના આવી શકે. સત્ય સ્વરૂપમાં જાય તો ઈશ્વરી સૃષ્ટિના છે. અને આમ ખલક પર રાજજી મહારાજ મહેર કરશે, આમ ખલક પર રાજજી મહારાજ એમની પર મહેર કરશે અને એમને અખંડ બહિષ્ઠી આપશે. તો યાદ હાદી સોહી દે છે જો કહે હકે સુકન. જે રાજજી મહારાજે અહીંયા આવતા પહેલા જે કંઈ કહ્યું હતું એ બધું જ અહીંયા આગળ હાદી, બધું જ સોહી દેત હે. સોહી દેત હે મીન્સ એ જ વાત બતાવે છે, બીજી કશી વાત નથી બતાવતા. કહે અવ્વલ ઉતરતે રૂહો કો રબ બદલ હે જે. હવે કઈ સોહી વાત તો કઈ કે અહીંયા ઉતરતા પહેલા જે રબ બદલ કરી હતી, ઇશ્ક રબદ કર્યો તો. કહે અવ્વલ ઉતરતે રૂહો કો રબ બદલ હે જે હા સો લિખી હદીસો આયા તો સુરતે દેત સાહિદિયા એ. જે રબ બદલ કર્યો તો આપણે રાજજી મહારાજ સાથે અહીંયા આવતા પહેલા, એ સોહી લીકી હદીસો આયતો, એની અંદર જ આ લખેલું છે. હદીસો ને આયતોની અંદર આ જ લખેલું છે, બીજું કશું જ નથી લખ્યું. પણ એ જે લખ્યું છે એ બાતુની જાહેરી અર્થની નહીં સમજ પડે, એનો બાતુની અર્થ સમજશો તો પડશે તમને સમજવા. ચિઠ્ઠી આપણી છે તો આપણને સમજ પડશે, બીજા કોઈને નહીં સમજ પડે. એટલા માટે કહ્યું છે કે કુરાન કુંવારી છે, એને લેનારું કોઈ નથી. સો લીખી હદીસો આયા તો સુરતે. સુરતે અહીંયા સુરતે કોણ છે? તો સુરતે બીજું કોઈ નથી, બસરી, મલકી અને હકી સ્વરૂપ. મલકી ને હકી સ્વરૂપ આ બધું બતાવી રહી છે. બસરી, મલકી, હકી સ્વરૂપ ની અંદર તો ત્રણ સ્વરૂપ આવી ગયેલા છે. તો એ કે છે કે અહીંયા કોણ સુરતે ની અંદર ત્રણ બસરી, મલકી ને હકી સ્વરૂપ આ બતાવી રહી છે આપણને. સુરતે દેત સાહિદિયા એ. આ બધી ગવાહીઓ આપી રહ્યા છે. ખોલ્યા નૂર પાર ઇલમે, ખોલ્યા નૂર પાર ઇમામે अर्श अजीम बका द्वारा कराया सिजदा हजूरा इश्क पूरा दे प्यार. અહીંયા ફક્ત બ્રહ્મ સૃષ્ટિની જ વાત થઈ રહી છે. 10મી ચોપાઈ, 11મી ચોપાઈ, 12મી ચોપાઈ અને 13મી ચોપાઈ જુઓ તમે. કોની વાત કરી રહ્યા છે? તો ફક્ત અને ફક્ત બ્રહ્મ સૃષ્ટિની, બીજા કોઈની વાત નથી કરી રહ્યા. ખોલ્યા નૂર પાર ઇમામે, પરમધામના દરવાજા ખોલી દીધા. પરમધામના, માફ કરજો, હવે પરમધામના બધા બોલે છે કારણ કે આખું પરમધામ સામાજિક ની સત્તા છે એટલા માટે કહે છે પરમધામના દરવાજા. પણ વાસ્તવની અંદર રંગમહોલના દરવાજા ખોલી દીધા. રંગમહોલના દરવાજા ખોલી દીધા. ખોલ્યા નૂર પાર ઇમામે. નૂર પાર અક્ષરની પાર, તો અક્ષરની પાર જે આવ્યું હોય તમે જે કહ્યું હોય કહી શકો છો તમે. ખોલ્યા નૂર પાર ઇમામે अर्श अजीम बका द्वार. अर्श अजीम बका द्वार. હવે નૂરની પાર શું આવેલું છે? अर्श अजीम એટલે શું થાય? આ વારે ઘડીએ રિપીટ એટલા માટે કરાવું છું કે આપણે બધા જ પરમધામ 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 કરીએ છીએ,
પણ વાસ્તવમાં અર્શ અજીમ એટલે પરમધામથી રંગ મહોલ છે. જો પરમધામના દરવાજા ખોલી દીધા હોય તો નૂર કે પાર ન હોય, અક્ષરની પાર ન હોય, કારણ કે અક્ષરધામ પણ પરમધામની અંદર આવેલું છે. તો નૂરની પાર શું છે, અક્ષરધામની આગળ શું છે, જાતે સમજો. कराया सिजदा हजूरा इसका पूरा दे प्यार. कराया सिजदा हजूर મીન્સ તમે જાગૃત થઈ ગયા. ક્યારે? ઈશ્ક પૂરા દે પ્યાર, ઈશ્ક પૂરા દે પ્યાર. એટલે હવે અહીંયા શું કે છે કે રાજ્ય મહારાજે પોતાનો પૂરો પ્યાર આપી અને આ સિજદો કરાવ્યો છે પરમધામ. હજુર આપણને ખડા કરી દીધા છે. આ ફક્ત રાજ્ય મહારાજની તરફથી છે. આપણી તરફથી શું છે? આપણી તરફથી છે શું? વિચારો, આપણે બધા જ હવે સુંદર સાથ વિચારો કે રાજ્ય મહારાજે આપણને એવો ઇલમ આપ્યો છે, એવી નિયામત આપેલી છે. એ નિયામતથી આપણે પરમધામના દરવાજા, રંગમહોલના દરવાજા પણ ખોલી દીધા. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત પણ થઈ ગયા. એટલો બધો પ્યાર આપ્યો છે. એ પ્યારથી આ બધું જ આપણને મળી ગયું. હવે બીજે કહીએ પૂછવાની જરૂર નથી. આપણે બધા જ પોતાના અંતરાત્મા સાથે પૂછે કે ભાઈ આ નીંદ આપણને મળી છે? જે રાજ્ય મહારાજ કહી રહ્યા છે એ નીંદ આપણને મળી છે? બીજા કોઈને ન પૂછો, આપણા અંતરાત્મા સાથે પૂછો, આ પ્રશ્ન કરો. જો નથી મળી તો એની પાછળનું કારણ શું છે, શોધો. રાજ્ય મહારાજની વાણી પર બધાને વિશ્વાસ છે, બેસક ઇલમ છે, વિશ્વાસ છે. હવે જો રાજ્ય મહારાજ કહેતા હોય કે આ બધું નીચ પરમધામના દરવાજા ખોલી દીધા અને જાગૃત કરી દીધા અને દીદાર થઈ ગયા, રાજ્ય મહારાજ કહે છે, તો આપણા અંતરાત્મા સાથે આ પ્રશ્ન પૂછો કે આ નીંદ છે જે રાજ્ય મહારાજ કહે છે એ આપણને મળ્યું છે? જો ન મળ્યું હોય તો કચાશ કઈ છે, જાતે ખોરવા પ્રયત્ન કરો. શું ખોટું કરી રહી છું તો આ મને નીંદ નથી મળતી? બસ આના સંશોધનની અંદર ડૂબી જશો તો એક સમય એવો આવશે તો આ નીંદ પણ તમને મળશે. ભૂલ સુધારતા જાઓ, ભૂલ સુધારતા જાઓ. જે કંઈ ખોટું કરતા હોય બધું સુધારતા જાઓ. એક સમય એવો આવશે તો આ નીંદ મળશે. બધા જ સુંદર સાથ પોતાની જાતે આ પ્રશ્ન પૂછે અંતરાત્મા સાથે. इश्क पूरा दे प्यार, कराया सिजदा हजूर, कराया सिजदा हजूर. કોને કરાયા સિજદા? કે જે રાજ્ય મહારાજ કહે છે એ પ્રમાણે ચાલે છે એ સુંદર સાથને. જે રાજ્ય મહારાજ કહે છે કે કયા જેતા કોઈ હક, 10 તો મને ચપાય, જેતા કોઈ હક અર્શ દિલ સો કહે મર્દ મોમિન, એ મોમિનોને સિજદા કરાયા. જેતા કોઈ હક અર્શ દિલ, રાજ્ય મહારાજ જે મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન છે. હવે કેવા દિલને અર્શ કરીને બિરાજમાન છે બધું ઘણું બધું સમજાવ્યું એના વિશે. એ મોમિનને સિજદા કરાયા, પ્યાર આપીને સિજદા કરાયા. શું કે છે? કરાયા સિજદા, કરાયા, કરાયાનો અંદર શું છે કે કયા મોમિનોને કરાયા સિજદા? કે જે દિલને રાજ્ય મહારાજ પોતાનું અર્શ કરીને બિરાજમાન છે એવા મોમિનોને કરાયા સિજદા હજૂર, ઇશ્ક પુરા દે પ્યાર, પ્યાર આપીને દર્શન કરાવ્યા. મીન્સ તમે રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ ગયા. તમે તમારી પર આત્મ જોઈ, રાજ્ય મહારાજ ના દર્શન કર્યા. પણ આ મોમિનો માટે
हक हजूर रूहों ने लई सिजदे बड़ी लज्जत, हक हजूर रूहों ने, हक हजूर रूहों ने लई सिजदे बड़ी लज्जत, किया रूहो हयाती सिजदा ए आखरी इमामत। आ सुखोनी બધાએ લજ્જત લીધી, આનંદ મળ્યો. અને શું કે છે, એ આખરી ઇમામત. પછી આના પછી રહ્યું શું બાકી? જો રાજ્ય મહારાજના આપણને દર્શન થઈ જાય, રાજ્ય મહારાજ આપણી સાથે વાતો કરે, તો હવે આના પછી આપણી પાસે બીજું રહ્યું શું બાકી? પછી કઈ ઈચ્છાઓ રહી? એટલે કે છે કે આ છેલ્લામાં છેલ્લી ઇમામત છે. આનાથી બીજું કશું જ નથી રહ્યું બાકી. ટૂંકમાં જે કંઈક હતું એ બધું જ રાજ્ય મહારાજે આપી દીધું. આનાથી મારી પાસે કશું જ વધારે નથી, રાજ્ય મહારાજ કહે છે. આ છેલ્લામાં છેલ્લી ઇમામત છે, છેલ્લામાં છેલ્લી છે, છેલ્લી પાયલીની. છેલ્લી પાયલી કે છે ને, છેલ્લી તો છેલ્લી હદ સુધી ગયો. તો એમાં છેલ્લી રાજ્ય મહારાજ છેલ્લી પોતાની હદ સુધી જતા રહ્યા, છેલ્લી હદ. આનાથી બીજું કશું નથી. नहीं बोल नहीं। देखो शायदी हदीसो आया तो 19वें सिपरे, कुरान ની અંદર 19वें सिपरे ની અંદર લખેલું છે, ઉમતે કિયા સિજદા ખોલ અર્શ બકા દ્વારે. 19वें सिपरे ની અંદર, કુરાન ની અંદર 19वें सिपरे ની અંદર લખેલું છે. સખો એ જોઈ શકે છે ખોલીને. ઉમતે કિયા સિજદા, મોમિનોએ સિજદા કર્યા, એમ દર્શન કર્યા. અર્શ બકા ખોલ અર્શ બકા દ્વારે, રંગમોહનના દરવાજા ખોલી દીધા. રંગમોહનના અંદર ગયા, મૂલ મિલાવાની અંદર ગયા. રાજ્ય મહારાજ ના સિજદા કર્યા તમારી પર. આતમ સિજદો આ આંખેથી ન થાય, આ આંખેથી સિજદો ન થાય. પર આતંકમાં જાગૃત થવું પડશે. એના માટે 9મી ચોપાઈ બહુ મહત્વની છે. ગઈકાલે 9મી ચોપાઈ લીધી ને, એ જો દિલ મોમિન અર્શ તન, જો છેલ્લું ચરણ, જો દિલ મોમિન અર્શ તન. કહું હુકમ એ શાહિદી જો હકે ફુરમાઈ, કહું હુકમ એ શાહિદી. કોણ કે છે? ઇન્દ્રાવતીજી કે છે. રાજ્ય મહારાજ કેવડાવે છે, હું કહી રહી છું એમ. હવે અહીંયા ઇન્દ્રાવતી શું કે છે? આપણે ગઈકાલના સાંજનો સત્સંગ, આ ખેલ કોણ કરી રહ્યું છે? શ્રી મહામતી ખેલે દિખલાવે છે ઇન્દ્રાવતી. શ્રી મહામતી ખેલા દિખલાવે છે ઇન્દ્રાવતી. તો એ કે છે હવે કે કહું હુકમે શાહિદી જો હકે ફુરમાઈ. દિખલાવી કોણ રહ્યું છે? બતાવી કોણ રહ્યું છે આપણને? તો ઇન્દ્રાવતીજી બતલાવી રહ્યા છે. એમના તનની અંદર બેસીને આ બધું જે કરી રહ્યા છે એ બધું બતાવી રહ્યા છે આપણને. એટલે કે છે કહું હુકમે શાહિદી જો હકે ફુરમાઈ, સો દેખો આયા તો હદીસો જો દિલ હોવે રોશનાઈ. જો દેખો આયા તો હદીસો, કુરાન ખોલીને તમે જુઓ, કુરાન ખોલીને જુઓ. હવે કોઈ સુંદર સાથી પૂછતા હતા આપણને, મને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ કુરાન તમે જોયું છે કે વાંચ્યું છે કે? આ ઘણો બધો પ્રશ્ન પૂછ્યો.
તે સમયને પણ અત્યારે એકદમ આવી ગયું તો કહી દઉં કે જે 4 કિતાબો હતી, અંજીર, જંબુરુદ, તોરત અને કુરાન, એને રદ કરી દીધી અને રદ કરીને નવી કિતાબો તો આપી છે આપણને, રાસ, પ્રકાશ, કલશ અને સનંદ આપી છે તો ખરી છે, જોવાની શી જરૂર, બધો જ સારાંશ આપણને આપી દીધો છે. જુઓ, રાજ્ય મહારાજની મહેર જુઓ કે તમે બીજે બધે ભટકો નહીં, આપણે બીજે બધે ભટકીએ નહીં, એટલા માટે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એ બધું કાર્ય આપણે સુભાન સામા મહારાણી જે કરી લીધું, ધણી દેવચંદ્ર જે કરી લીધું, 40 વર્ષ સુધી એ જ બધું ખોજ કરી છે. હવે ફરી આપણે ખોજ કરવાની જરૂર નથી, આપણે ફરી ખોજ કરવાની જરૂર નથી. અને અહીંયા તો સ્વામીજી કહે છે કે હવે તો તમારી બધી રદ કિતાબો કરી દીધી, નવી કિતાબો આપી દીધી. હવે રદ કરી અને નવી કિતાબ આપી પછી ત્યાં જવાની જરૂર છે. હા, પણ કોઈને સંશય હોય, કોઈને સંશય હોય તો ત્યાં જઈને જોઈ શકે છે, એ ખોલીને જોઈ શકે છે. જેને વિશ્વાસ ના હોય, સંશય હોય, એ ખોલીને જોઈ શકે છે. સો દેખો આયા તો હદીસો, જો દિલ હોવે રોશનાઈ. તમારા દિલને સંતોષ થઈ જાય એમ. હા ભાઈ, સાચી વાત છે. આની અંદર કોઈને સંશય હોય તો હદીસોને આયતોની અંદર ખોલીને જોઈ લે, તમારા દિલને સંતોષ મળશે. ના ભાઈ, તમે જે કહો છો એ બધી વાત સાચી છે. સિજદા કરાયા ઇમામે ઉપર હક કદમ, એ આશિક રૂહો સિજદા કરે ખાસલ ખાસ દમ દમ. સિજદા કરાયા ઇમામે, અહીંયા આ ચરણની અંદર કે રાજજી મહારાજે આપણને, સ્વામીજી આપણને સિજદા કરાયા. હવે બધા સુંદર સાથ પૂછે કે ભાઈ પોતાને, બીજા કોઈને પૂછવાનું નથી, અંદર જ પૂછો, અંદર ડૂબીને પૂછે, પોતાની આત્માને જ પૂછો કે ભાઈ આપણને રાજજી મહારાજના દર્શન થયા છે કે નહીં, રાજજી મહારાજ આપણી સાથે વાતો કરે છે કે નહીં, આપણે આપણી પર આત્મને જોઈ કે ન જોઈ. આ 3 પ્રશ્ન બહુ મહત્વના છે. હા, રાજજી મહારાજની મહેરની સમજ પડશે. સમજી લો સુંદર સાથ, રાજજી મહારાજની મહેરની સમજ પડશે, પણ એનાથી ઉપર હવે ઉઠો કે રાજજી મહારાજની મહેર જુઓ, મને આ બધું મળી રહ્યું છે, આ બધું મળ્યું છે, આ બધું. હવે એનાથી નેક્સ્ટ સ્ટેપ કયું છે જુઓ. એ મહેર તો આમ ખલકને પણ મળે છે, ઈશ્વરની સૃષ્ટિને પણ મળે છે. એનાથી ઉપર ક્યારે ઉઠીશું? જે મહેરની વાત કરો છો એ મહેર તો 3 ને મળે છે, તો એનાથી ઉપર આપણે ઉઠવાનું છે. અને એ ક્યારે ઉઠીશું આપણે? વિચારો. અહીંયા કે છે કે સિજદો કરાવ્યો, હવે સિજદો ન થયો હોય, સિજદા કરાયા ઇમામે ઉપર હક કદમ, રાજના ચરણોની અંદર આપણે જાગૃત થઈ ગયા. સિજદા કરાયા પણ કોને? એ આશિક રૂહો સિજદા, એ આશિક રૂહો સિજદા. બીજી રૂહોને નથી કહ્યું કે જે આશિક બની છે રૂહો. હવે અહીંયા 2 અર્થ થઈ શકે છે. પહેલા કયો અર્થ કે પરમધામની અંદર જે આશિક કે અમે આશિક છે એની અંદર એ પણ તમને ટોન્ટની અંદર રાજજી મહારાજ કહી દીધા છે, તમને ટોન્ટ મારીને કહી રહ્યા છે. એ રૂહોને કે જે પરમધામની અંદર આશિક કરતી હતી, એ રૂહોને મેં સિજદા કરાયા. અને એનો બીજો અર્થ તમે લેવા જોયો કે જે રૂહ આશિક બની છે, અહીંયા જે રૂહ આશિક બની છે એ રૂહોને સિજદા કરાયા. એ આશિક રૂહો સિજદા કરે ખાસલ ખાસ દમ દમ કરે ખાસલ ખાસ. બીજા કોઈની વાત નથી કરી, ખાસલ ખાસ રૂહોની વાત છે.
જેને આપણે બ્રહ્મ સૃષ્ટિ કહે છે, મોમીન કહીએ છીએ, રૂહ કહીએ છીએ, ઉમત કહીએ છીએ. एते दिन अर्श अजीम का किन कहा न एक हरफ अब लो 14 तबक में पाई न काहू तरफ. અત્યાર સુધી કોઈએ પણ રંગમહોલની વાત કરી નથી. અર્શ અજીમ હવે કે છે પરમધામની વાત નથી કરી. પરમધામની વાત, પરમધામનું વર્ણન બધે છે. પરમધામનું વર્ણન બધે છે. મહેશ્વર તંત્રની અંદર પણ છે, આપણા વેદોમાં છે, કુરાનની કતેબોમાં છે. બધા તમે જોજો હવે પરમધામનો દાવો, પરમધામ અમારું છે દાવો કરે છે. પણ વાસ્તવની અંદર રંગમહોલની કોઈ વાત નથી કરેલી. એતે દિન અર્શ અજીમ કા કિન કહ્યા ન એક હરફ અબ લો 14 તબક મેં પાઈ ન કાહું તરફ. કોઈને કઈ સુધ નથી. અક્ષર સુધીનું જ્ઞાન છે, અક્ષરધામ સુધીનું જ્ઞાન છે, એનાથી ઉપર નથી કોઈને ખબર. અક્ષર સુધીનું જ્ઞાન છે, એની પૂર્તિ માટે એક ચોપાઈ કહું તમને કે અક્ષર સુધીનું જ્ઞાન છે. કબીર સાહેબનો જો આ દોહો છે, કબીર સાહેબની જે ચોપાઈ છે, એની અંદર બંને પૂર્ણ થઈ જાય છે. બંનેની પૂર્તિ થઈ જાય છે કે અક્ષરની હદ સુધી પહોંચી ગયા છે. जिस घर में अबला बसे बहे प्रेम का पूर. बहे प्रेम का पूर महत्वની વસ્તુ છે. बहे प्रेम का पूर कहत कबीरा वो घर मुझसे दूर. मीन्स કે અક્ષર સુધી તો પહોંચી ગયા છે. અક્ષરની 5 વાસનાની એક વાસના છે. અક્ષરધામ સુધી તો પહોંચી ગયા છે, પણ આગળ જઈ નથી શકતા. તો અક્ષરધામથી આગળ રંગમહોલ આવે, પરમધામ નથી આવેલો. એ હર પસો કહ્યા વહી જો રૂબકા કી. હવે આ કોણ કહી શકે કે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હોય એ જ કહી શકે? કઈ વાતની વાત છે? રંગમહોલની. અત્યાર સુધી જે કોઈ નથી કહ્યું, કોઈ જાણકારી નથી આપી, એ કોણ કહી શકે? કે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એ જ જણાવી શકશે. જેની પાસે તારતમ હશે એ જ જણાવી શકશે. અંદર ડૂબી હશે એ જ કહી શકશે. એ હરપસો કહ્યા વહી જો રૂબકા કી હોયા नूर बुंदे मोहम्मद की और क्यों कर लेवे कोई. नूर बुंदे मोहम्मद की. નૂર બુંદે મોહમ્મદ કી ગઈકાલે કહ્યું હતું ને કે બુંદો શા આપણે રાજ્યના તન છે, સામાજીના અંગો છે, કે સમા મહારાણીના અંગો છે, એ લઈ શકે, બીજું કોઈ ન લઈ શકે. મીન્સ મોમીન સિવાય બીજું કોઈ ન લઈ શકે. નૂર બુંદે મોહમ્મદ કી મીન્સ અહીંયા શું કહેવા માંગે છે કે રૂહો સિવાય આ નિયામત બીજું કોઈ ન લઈ શકે. ભલે દાવો કરે. और क्यों कर लेवे कोई. બીજું કોઈ કેમનું લઈ શકે? देखो दिल विचार के हदीसे कुरान. તમારા દિલની અંદર વિચાર કરીને જુઓ. આપણા દિલની અંદર વિચાર કરીને જુઓ. આપણે हदीसे कुरान दिल हकीकी अर्श तन बिना. दिल हकीकी अर्श तन बिना कोई नहीं पहचान. આ પહેચાન થઈ જ નહીં શકે. રાજ્ય મહારાજના ચરણોની અંદર જે આત્મ ઉપર આત્મ બેઠી છે એના સિવાય આ બીજું કોઈ જ નહીં કરી શકે. કેમ? એની પાછળનું કારણ શું છે કે જે નિયામત રાજ્યના દિલમાંથી આવે છે એ નિયામત પર આત્મના દિલની અંદર જાય છે અને ત્યાંથી એ બધી નિયામત અહીંયા આવે છે. આની પાછળનું કારણ ફક્ત આ જ છે, બીજું કોઈ કારણ નથી. 3 દિલ એક થાય છે અને 3 દિલ એક થાય તો બધી જ રાજ્ય મહારાજની બધી જ નિયામત આપણને અહીંયા મળે છે.
અને એ જ કહી શકે. અને એવા દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. આવા દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. અને આવા દિલને જો રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન હોય તો રાજી મહારાજના દીદાર પણ થાય છે. રાજી મહારાજની ચરણોની અંદર આપણે જાગૃત થઈ ગયા છે. દિલ હકીકી અર્શ તન બિના, દિલ હકીકી અર્શ તન બિના કોઈ નહીં પહેચાન, હોય નહીં પહેચાન. એના સિવાય પહેચાન થઈ જ ન શકે. અહીંયા ગમે એટલો પ્રયત્ન કરે. એક સરસ એનું ઉદાહરણ આપું તમને. આનું સરસ ઉદાહરણ આપું કે એક ફેમિલી છે. ફેમિલીની અંદર પતિ પત્ની અને 3 બાળકો છે. 3 બાળકોની અંદર એક બાળક છે વ્યવસ્થિત છે, ભણેલો ગણેલો છે. બીજો બાળક મધ્યમ છે અને ત્રીજો બાળક માતા પિતાનું માનતો નથી. માતા પિતાનું કયું ન માને. હવે સમય અનુસાર, સંજોગો અનુસાર જે ભણેલો ગણેલો માણસ છે એ માતા પિતાથી દૂર જઈને રહે છે, કામ ધંધાને લીધે અથવા નોકરીના લીધે. સમજી લો. જે મધ્યમનો જે બાળક છે, જે ભણે મધ્યમ છે, એની તબિયત નથી સારી રહેતી. અને ત્રીજો બાળક તો આવતો નથી. એમનું કયું નથી માનતું, ઘર છોડીને જતો રહેલો છે. માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે. બીજા નંબરના બાળકથી કશી સેવા થાય એવી નથી. એટલે એના માટે શું કર્યું કે એમને કોઈ એમના ઘરે રાખી લીધા. બધી સેવા કરે, બધું જ કરે. માતા પિતાની સેવા કરે, પેલા વચ્ચેના છોકરાની પણ સેવા કરે, બધાની સેવા કરે. જ્યારે અંત સમય આવ્યો માતા પિતાનો, તો પોતાની મિલકત વેચવાની થઈ. તો મિલકત કોને આપશે? જે સેવા કરતો તો એને આપશે કે એમના જે 3 બાળકો છે એમને આપશે? પેલો જે નોકરી કરે છે એને બોલાવશે, ભાઈ અહીંયા તું. પેલો નથી આવતો, ઘર છોડીને જતો રહ્યો છે, સાંભળતો નતો, તો એને બોલાવશે અને એમની મિલકત આપશે. હા, પેલાને જે માણસ સેવા કરે છે, ભલે એમની સાથે 24 કલાક રહ્યો, સેવા કરે છે, તો એમને મિલકત નથી આપતા, એને શું બક્ષિસ આપશે? થોડી બક્ષિસ આપશે. લે ભાઈ, આટલા પૈસા તું રહે. એમ અહીંયા કહેવાનો મતલબ એ છે કે નિસ્બતી છે. માતા પિતાની નિસ્બતીને લીધે એમને એમની મિલકત મળી. એમ જે નિસ્બતી છે, જેનું પર આતમ રાજી મહારાજના ચરણોની અંદર છે, એને આ બધી નિયામત મળશે. અને બીજી જે છે, ભલે આપણી સાથે રહી, ભલે આપણી સાથે બધું કરે, તો એમને બક્ષિસ રૂપે શું આપશે? બહિષ્ટી આપી દેશે, એમના કર્મ પ્રમાણે. એમના જેવા કર્મો હશે એ કર્મ પ્રમાણે એમને બહિષ્ટી મળશે. આમ ખલક આપણી સાથે હશે તો એમને બહિષ્ટી મળશે, જે રીતે ચાલશે એ રીતે. અને એ એમને બહિષ્ટી કઈ મળશે? 3જા નંબરની બહિષ્ટી મળશે. 3જા નંબરની બહિષ્ટી મળશે. આગળ लिख्या सबो किताबो, लिख्या सबे किताबो हद ऊपर सुकाना, ए जाने सब अर्श दिला, जो ललुंद्री लिए रोशन. જે કંઈક લખેલું છે, જે આગળનું જ્ઞાન જે લખેલું છે, लिख्या सब किताबो हद ऊपर सुकन. આ હદને છોડી, 14 લોકને છોડીને જે ઉપરનું જ્ઞાન છે, જે લખેલું છે, એ જે લખેલું છે એ જ્ઞાન કોણ લેશે? એ જાને સબ અર્શ દિલ, એ જાને સબ
अर्श दिल 14 લોકની ઉપરનું જે જ્ઞાન છે એ ઉપરનું જ્ઞાન કોણ લઈ શકશે? હવે अर्शदिल જાણે તો ખરા, પણ ક્યારે? જો લલુંદ્રી કિએ રોશન, તારતમ જ્ઞાને જે રોશન કરી દીધું, બધું જાહેર કરી દીધું છે. મીન્સ આને કહેવાનો અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા જે આમ ખલક છે એ આ લઈ નહીં શકે. એટલા માટે તો આપણે કે શરિયત તરીકત હકીકત અને મારફત બતાવેલી છે. શરિયત તરીકત હકીકત અને મારફત બતાવેલી છે. શરિયત અને તરીકત થી આમ ખલક બ્રહ્મ જીવ સૃષ્ટિ ચાલશે. માફ કરજો, જીવ સૃષ્ટિ ચાલશે. હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરી સૃષ્ટિ જાણશે, ચાલશે. અને હકીકત અને મારફતનું જ્ઞાન લઈ અને બ્રહ્મ સૃષ્ટિ ચાલશે. હકીકતનું જ્ઞાન શું છે એ સમજી લો. જાગૃત બુદ્ધ છે. હકીકત અને મારફત જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ છે. સમજી લો. અહીંયા ચોખ્ખું જ કે છે, એ જાને સબ अर्श दिल जो ललुंद्री किए रोशन. તારતમ ને તો બધું જાહેર કરી દીધું, પણ લેશે કોણ આને? तीन ठोर गिरो तीन के बेवरा देखो दिल लाए. तीन ठोर गिरो तीन के, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. ત્રણ ઠોર બતાવેલી છે. કઈ કઈ? મલકુત મીન્સ વૈકુંઠ, અક્ષરધામ અને પરમધામ, રંગમોહલ. ત્રણ ઠોર બતાવી દીધા છે ત્રણના. મલકુત, જબરુત અને અરસે અજીમ અથવા લાહુત, જે કઈ કહેવું હોય કહો. કુરાનની અંદર આ લખેલું છે. तीन ठोर गिरो तीन के बेवरा देखो दिल लाए. एक आम दूजी नूरी फरिश्ते गिरो जित मोहम्मद पहुंचावे जाए. एक आम, आम मीन्स एक आम मीन्स जीव सृष्टि, आम खलक. दूजी नूरी फरिश्ते, ईश्वरी सृष्टि. गिरो जित मोहम्मद पहुंचावे जाए. मोहम्मद એમને પહોંચાડી દેશે. કે મીન્સ આ તારતમ વાણી જે લેશે એમને એમના સ્થાન પર પહોંચાડી દેશે. આની પર ચાલશે તો શરિયત તરીકત હકીકત और हक मार्फत, और हक मार्फत. हक मार्फत જુદું લખેલું છે. शरीयत तरीकत हकीकत और हक मार्फत, इन चारों की बिने इस्लाम जुदी जुदी कही जुगत. समझावी दीदी, चौपाई समझाई दीदी, पहला खबर नहीं आई गई. इन चारों की बिने इस्लाम जो हादी न देवे बताई. तब लग अपने मकान को क्यों कर पहुंचे जाए. जो सुधी आनी समझ नहीं पड़े ત્યાં સુધી તમે તમારા ધામની અંદર કેવી રીતે પહોંચી શકશો? પરમધામનો બધા દાવો કરે છે, પણ પરમધામ કેવું છે, રાજી મહારાજ કેવા છે, જ્યાં સુધી તમને શુદ્ધ નહીં પડે ત્યાં સુધી તમે કેવી રીતે પહોંચી શકશો? અંદર જાતે ડૂબશો નહીં, વિરહ પેદા નહીં થાય, ઈશ્ક નહીં આવે તો કેમ ના જશો? આ બ્રહ્મ સૃષ્ટિ માટે છે. હકીકતનું જ્ઞાન લેશો નહીં તો અક્ષરની અંદર કેવી રીતે સમાશો? शरीयत बीच रात के अमल चढ़ाया ने का, मुशरक होने का दिया हक कहा एक का एक. शरीयत बीच रात के कर्मकांड, शरीयत એટલે કર્મકાંડ ચલાવ્યા હમણે તો, પણ શું કે અમલ ચડ્યા નેક.
5 નિયમ આપ્યા છે. હજુ પણ તમે જુઓ એ 5 નિયમ મુસલમાનો લઈને ચાલી રહ્યા છે. જે 5 નિયમ બતાવ્યા છે શરીયતના, એ 5 નિયમ એમના માટે નથી, આપણા માટે પણ છે. એવું ના માનો કે ફક્ત એમના માટે છે, પણ નિયમની અંદર ફેર છે, સમજની અંદર ફેર છે. એ 5 નિયમ કયા છે પ્રશ્ન પૂછશું, કારણ કે બધું બતાવી દઈશ તો પછી ચર્ચનીમાં રહેશે શું બાકી. शरीयत बिच रात के अमर चढ़ाया ने का मुशरक होने का दिया हक कहा एक का एक हक कहा एक का एक. એટલે આનો મતલબ શું છે કે હક ખુદા એક છે, ખુદા એક છે. मुशरक होने का दिया, એટલે કે તમારે જે આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા એ બંધ કરાવી અને રાજ્ય મહારાજ એક છે, જે હક એક છે એ સમજાવ્યા. 5 बिने इस्लाम की दूनी सिर करी फरज. 5 दूनी 5 बिने इस्लाम की 5 प्रकारनी જે બતાવ્યા છે શરતો શરીયતની, એ કે છે 5 बिने इस्लाम की दूनी सिर करी फरज दिल मिजाजी यो जानता हम देत पिछला करज. એ તો એવું જાણે છે અમારું પાછળનું જે બાકી છે એ અમે પૂરું કરીએ છીએ. કર્મકાંડ નહીં કહેતા આપણે, જો અહીંયા કર્મકાંડની અંદર કે ભાઈ મારી આ વસ્તુ લઈ ગયો તો આપણે એવું કે ભાઈ ગયા અવતારમાં માંગતું છે પૂરું કર્યું મેં, અથવા નહીં હોય તો એની પર ચડ્યું, આવું બધું વિચારે છે. જો કોઈ આપણું લઈ જાય તો શું થાય, ભાઈ ગયા અવતારનું મારું માંગતું છે તો મેં પૂરું કર્યું, એનું વિચારે છે ને આવું બધું. તો એ અહીંયા કે છે કે દિલ મિજાજી યો જાનત હમ દેત પિછલા કરજ, હમ દેત પિછલા કરજ. અને આની અંદરથી આ જીવો માટેની વાત છે કે 5 પ્રકારના કાનૂન બતાવ્યા છે, એ જણાવતો નથી. એ બધા જ હમણાં પ્રશ્ન પૂછતા કહેજો. અને આની અંદરથી કોઈ બધા નહીં, કોઈ કિને કિને લઈ તરીકત પણ કોઈ જાય ન શક્યા બીચ દીન. તરીકત લઈને જાય પણ આગળ તો નથી જઈ શકતા, ક્યાં સુધી? વૈકુંઠ સુધી જાય છે. કિન કિન લઈ તરીકત પણ કોઈ જાય ન શક્યા બીચ દીન. ના ખુલી હકીકત મારફત તો ક્યાં પાવે ફજર રોશન. આમ ખલકની વાત કરે છે. એમાં કોઈ તરીકત લઈને ચાલે છે. કર્મકાંડ અને ઉપાસના, કોઈ ઉપાસના પર ચાલે તો એમને મળે તો ખરું, પણ વૈકુંઠ સુધી મળે. કેમ નથી આગળ જઈ શકતા ઉપર? કેમ નથી જઈ શકતા? કે હકીકત અને મારફત ને ના ખુલી હકીકત મારફત. તો ફજર કેમની એમને સમજ પડે? તો ક્યાં પાવે ફજર રોશન. આમ ખલકની વાત કરીએ. शरीयत बिने इस्लाम की पाक करे वजूद. शरीयत बिने इस्लाम की 5 પ્રકારની જે નમાજ બતાવી છે, 5 પ્રકારના જે નિયમ બતાવેલા છે, એનાથી શું થાય? તો પાક કરે વજૂદ. આ તન છે ને પાક કરો તમે. હવે થોડી કમ્પેરિઝન કરો. આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિની થોડી કમ્પેરિઝન કરો. અહીંયા એટલા માટે કહું છું કે બધા જ હજુ સુંદર સાથે જાગ્યા હોવા છતાં વજૂદથી ચાલી રહ્યા છે, એટલા માટે થોડો ડિફરન્સ બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું. તો વજૂદ પાક કર્યાથી શું મળશે? હજુ કર્મકાંડ છોડતા નથી, એમનો મતલબ
बिने इस्लाम हकीकत, ओके सॉरी, शरीयत बिने इस्लाम की पाक करे वजूद, तरीकत पहुंचे मलकुत लोग, आगे होय न बका मकसूद। वजूद पाक કરી અને તરીકત લેશે તો ક્યાં પહોંચશે? મલકુત સુધી, વૈકુંઠ સુધી પહોંચશે. આગળ તો મળી નથી શકવાનું કે જઈ નથી શકવાનું. તમારું શરીર પાક કરશો અને જો તરીકતના રસ્તા પર ચાલશો, મીન્સ ઉપાસના કરશો. અહીંયા આપણે ત્યાં આગળ કે છે શરીયત અને તરીકત કે છે, આપણે એ જ વસ્તુ હિન્દુ ધર્મની અંદર કે છે કર્મકાંડ અને ઉપાસના. કર્મકાંડ અને ઉપાસના. તો આની અંદર કોઈ ઉપાસના પર ચાલશે તો વૈકુંઠ સુધી ચાલશે. એને મલકુત કહે છે ત્યાં આગળ, આપણે અહીંયા વૈકુંઠ કહીએ છીએ. વૈકુંઠ સુધી જશે. बिने इस्लाम हकीकत जो खोले पातुन रूह नजर, पहुंचे बका नूर मकाना, खास गिरो फरिश्ते फजर. पहली बात करी અત્યારે આમ ખલકની કરી, જીવ સૃષ્ટિની કરી. હવે ઈશ્વરી સૃષ્ટિની વાત કરે છે. बिने इस्लाम हकीकत जो खोले बातुन रूह नजर, पहुंचे बका नूर मकान, खास गिरो फरिश्ते फजर. હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરી સૃષ્ટિ પહોંચે બકા નૂર મકાન. અહીંયા નૂર મકાન કહ્યું છે એટલે અક્ષરધામ. ખાસ ગીરો ફરિશ્તો ફજર. ખાસ ગીરો કઈ છે? આમ ખલક ખાસ અને ખાસલ ખાસ. આમ ખલક એટલે જીવ સૃષ્ટિ, ખાસ એટલે ઈશ્વરી સૃષ્ટિ અને ખાસલ ખાસ એટલે બ્રહ્મ સૃષ્ટિ. આ નવા સુંદર સાથ જે આવ્યા હોય એમના માટે. ખાસ ગીરો ફરિશ્તે ફજર, અક્ષર સુધી પહોંચી શકશે. છેલ્લા સમય, કયામતના સમયે, ફજરના સમયે એ અક્ષરધામ જઈને અક્ષરની અંદર સમી જશે. ઇસ્લામીને હક મારફત, હવે છેલ્લી આવી. ઇસ્લામ બિને હક મારફત પહોંચાવે તજલ્લા નૂર, એ મકાન આશિક રૂહો, ગીરો ખાસલ ખાસ હજૂર. અને હવે જે મારફતનું, હક મારફતનું જે જ્ઞાન છે એ જ્ઞાન લઈ અને બ્રહ્મ સૃષ્ટિ, એ મકાન આશિક રૂહો. કોનું છે એ મકાન? આશિક રૂહોનું છે. એ મકાન આશિક રૂહોનું છે. એટલે રંગમહોલના દરવાજા જો ખુલવા હોય તો ઇશ્ક વગર નહીં ખુલે. આશિક બનશો તો જ આ દરવાજા ખુલશે, એ વગર આ દરવાજા ખુલશે નહીં. માસુક બનીને લઈને બેસી રહેશો તો આ દરવાજા નહીં ખુલે. ભલે આપણી પાસે જ્ઞાન હોય પણ માસુક બનીને આપણે લઈએ છીએ આ જ્ઞાન. આશિક બની અને જશો તો આ જ દરવાજા ખુલશે. માસુક કદાપી દરવાજા ન ખોલી શકે, આશિક જ ખોલે. એ મકાન આશિક રૂહો, ગીરો ખાસલ ખાસ હજૂર. કે જેમના પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. ઈત ઇશ્ક બિના પહોંચે નહીં. ઈત એટલે ક્यों અગર, क्यों રંગમહોલની અંદર. ઈત ઇશ્ક બિના પહોંચે નહીં, બિના હક હાદી નિસ્બત. બે અહીંયા બતાવી દીધું કે પહેલામાં પહેલું તો નિસ્બત હોય તો પહોંચે, અને બીજું શું કે છે કે ઇશ્ક વગર પહોંચે નથી. ઈત એટલે ત્યાં આગળ
પ્રેમ વગર પહોંચી ન શકાય. પ્રેમ વગર પહોંચી ન શકાય. તો ઇલમથી આપણને ઇશ્ક મળશે ખરો? ઇલમથી આપણને ઇશ્ક નહીં મળે, પણ ઇલમ આપણને માર્ગ બતાવશે ઇશ્ક તરફ જવાનો. ઇલમ આપણને માર્ગ બતાવશે ઇશ્ક તરફ જવાનો, પણ ઇલમની અંદર રહીશું તો આપણને ઇશ્ક નથી મળવાનો. હા, એ માર્ગ જરૂર બતાવશે. બધા સુંદર સાથને નમ્ર વિનંતી છે કે અહીંયા સુધી પહોંચ્યા પછી ઇશ્કના બાણ ચલાવવા પડશે ને ચલાવવા પડશે. તો જ દ્વાર ખુલશે, એ વગર દ્વાર નહીં ખુલે. इश्क बिना पहुंचे नहीं, बिना हक हादी निस्बत, इलम लनुंदरी फुरमाए से पहुंचे अर्सबका खिलवत. इलम ललुंदरी फुरमान से, इलम ललुंदरी फुरमाई से पहुंचे अर्सबका खिलवत. માર્ગ અવશ્ય બતાવશે આપણને, પણ એની પર ચાલવાનું આપણે છે. એની પર ચાલવાનું આપણે છે, તો જ દ્વાર ખુલશે, એ વગર દ્વાર નહીં ખુલે. એને ચાલવાનું આપણે છે મીન્સ કે આશિક નહીં બનો ત્યાં સુધી આ દ્વાર નહીં ખુલે. તડપ પેડા કરવી પડશે. મોમિન મુસ્લિમ મુનાફક बिन इमाम सोई हैवान, ए आखिर हिदायत हादी बिना पहुंचे ना अपने मकान. मोमिन मुस्लिम मुनाफक बिन इमाम सोई हैवान. ત્રણે ત્રણ કહી દીધું છે. મોમિન બ્રહ્મ સૃષ્ટિ, મુસ્લિમ ઈશ્વરી સૃષ્ટિ, મુનાફક આમ ખરેખર જીવ સૃષ્ટિની હકીકત બતાવી દીધી. ત્રણે ત્રણની આપણને હકીકત બતાવી દીધી. એ આખિર હિદાયત હાદી बिना पहुंचे ना अपने मकान, नहीं पहुंचे. એ આખિર હિદાયત હાદી बिना मीन्स કે જે સ્વામી પ્રાણનાથજી જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન વિના આ પહોંચી નહીં શકે. એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા જ આવશે, પણ ક્યારે તારતમની સમજ પડશે ત્યારે. વાર નહીં લાગે. પહેલા તો બ્રહ્મ સૃષ્ટિ કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. કોના માટે છે? મારી ઉમત માટે, એમના માટે કહું છું. આખો સંસાર સાંભળશે, પણ મકસૂદ તિનકો હોય છે, જો કરશે એ વિચાર. આની અંદર ડૂબશે એને આનો લાભ મળશે. અને અહીંયા ડૂબશે કોણ? કે જે મોમિન હશે, એ પહેલા મોમિનને મળશે, પછી બધાને મળશે. खासल खास गिरो रूह अर्श अजीब सूरत हक, और गिरो खास फरिश्ते रहे नूर मकाना बुजुर्ग. खासल खास गिरो रूह अर्श अजीब सूरत हक. બ્રહ્મ સૃષ્ટિ છે એ રંગમોહનની અંદર રહે છે, ઓર ગીરો ખાસ ફરિશ્તે ઈશ્વરી સૃષ્ટિ છે એ અહીંયા અક્ષરધામ રહે. નૂર મકાન બુઝરગ, અહીંયા નૂર મકાનની અંદર રહે છે, પણ એ નથી વાસ્તવની અંદર, એ અક્ષરની અંદર સમય જાય છે. જ્યારે એમને આ જોવું હોય છે ત્યારે, કારણ કે પરમધામની અંદર અક્ષર બ્રહ્મની કોઈ લીલા નથી, આનંદ સ્વરૂપાની લીલા છે. એટલે અહીંયા બધા કહે છે કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જશે. વાસ્તવમાં અક્ષરધામ જશે, અવશ્ય જશે, પણ અક્ષરધામ જઈને અક્ષરની અંદર સમય જશે, અક્ષરમાં સમાશે.
નકર અક્ષરધામ જાય તો એ બધી લીલા કરે તો આપણે જોઈએ કે ન જોઈએ? કોઈક દિવસ તો જોવાની મળે કે ન મળે? આપણે બધા ફરતા હોઈએ તો એ બધા ફરતા હોય તો ના, પણ અક્ષરમાં, કારણ કે સત્તાના સ્વરૂપની લીલા નથી થયો. તો બ્રહ્મ સૃષ્ટિ, રંગમહોલ, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાં સમાસે અને આમ ખલક છે જે કુંદથી પેદા થયેલી છે એ कुन कहते पैदा हुई ये जो खलक आम जो कही जुलमत से तीसरी दुनी तमाम કે જેને આપણે આમ ખલક કહીએ છીએ, કુનથી પેદા થયેલી છે, જેને જીવ સૃષ્ટિ કહીએ છીએ, એ જેતા પેદા जुलमत से એ મિજાજી દિલ સો દિલ હકીકી મોમિન મીને કબહુ ના સકે મિલ. નિરાકારથી પેદા થઈ હોય અને પોતાની જાતને મોમિનનો દાવો કરતા હોય તો સો દિલ હકીકી મોમિન મીને કેવી રીતે મળી શકે? કમ્પેરિઝન કેવી રીતે તમે કરી શકો? કભુ ના સકે મિલ, કદાપી ન મળે. મીન્સ એની તુલના ન તુલના કેવી રીતે કરી શકો તમે? હવે તો પછી સમજ કેવી રીતે પડે કે આ આમ ખલક છે કે આ મોમીન છે? એની સમજ કેવી રીતે પડે? તો એમની રહેણી જોઈ લો, એમની રહેણી જોઈ લો અને એમના વિચાર જોઈ લો, એની પરથી સમજ પડશે કે આમ ખલકના લક્ષણ છે કે મોમીનના લક્ષણ છે. બધું બતાવી દીધું. આપણો વ્યવહાર કેવો છે એ વ્યવહાર પરથી જ ખબર પડશે કે આપણે ક્યાં છીએ. सिपरे 21 में लिखा जाहिर बंदगी बयाना પણ હાદી દિખાએ દેખીએ મોમિન કરે પહેચાન. 21વેं સિપરે में લખેલું છે, 21મા સિપરાની અંદર લખેલું છે જાહેર બંદગી બયાન. આ પ્રકારની બંદગીનું જાહેરાત કરેલી છે 21મા સિપરાની અંદર, જે આપણે અત્યારે આ બધું બતાવ્યું ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ ને આમ ખલકની. એ 21મા સિપરાની અંદર લખેલું છે. પણ હાદી દિખાએ દેખીએ મોમિન કરે પહેચાન. હાદી દિખાએ દેખીએ અહીંયા કેમ 21મા સિપરામાં લખ્યું છે તો ખરું, પણ અહીંયા આગળ આવીને કોણ જાહેર કરે છે? રાજજી મહારાજ પ્રાણનાથજી જાહેર કરીને બતાવે છે, ત્યારે મોમિન જોવે છે. એ વગર મોમિન પાસે કેમ ના જોઈ શકે? લાવે તો જુઓ ને. એટલે કહ્યું કે આખીરના વખત હું આવીને હું જ બતાવીશ, જાહેર કરીશ. એટલે કે છે કે હાદી દિખાએ દેખીએ મોમિન કરે પહેચાન. બતાવે તો ખરા, બધાને બતાવે છે. કહેતી ઉમ્મત કો સુનસી સબ સંસાર, બધાને કે છે. એવું નથી કે ફક્ત મોમિનોને ભેગા કરીને મોમિનને જ કે છે, બધાને કે છે. સ્વામીજી આજે નિયામત લાવ્યા, આજે બધું બતાવે છે, બધું જાહેર કે છે, પણ પહેચાન કોણ કરશે? મોમિન કરે પહેચાન. એની પહેચાન મોમિનો જ કરશે. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, આખો સંસાર સાંભળશે, પણ મકસૂદ તિનકો હોયસી, કરસી એ વિચાર. પહેચાન કોણ કરશે? તો મોમિનો હશે, એ જ પહેચાન કરશે. રાહ રૂહાની બીને બાતુન, રાહ રૂહાની બીને બાતુન. સરસ સરસ ચોપાયો આવે છે. રાહ રૂહાની બીને બાતુન ન પાઈએ બિના હકીકત. રહેણીમાં આવ્યા વગર આ બાતુન જે અર્થ છે, જે ગુંજમાં ગુંજ છે, એ સમજ નહીં પડે. હકીકતનું જે જ્ઞાન છે, એના જે રહસ્ય છે, બાતુની રહસ્ય છે, એ અંદર ડૂબશો ત્યારે જ એની સમજ પડશે. ડૂબ્યા વગર, મરજીયા થયા વગર મોતી નહીં મળે.
नहीं तो પછી સંકલો ને છેકલો લઈને બહાર આવશો, ઉપરના માયના લઈને અંદર ડૂબો તો મોતી મળશે. रारुआनी बिने बातून न पाइए बिना हकीकत, सोहादी दिखाए देखिए गुज साहिदी बका मार्फत. અને એ જે સાહિદી રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. જુઓ તમે, બતાવી રહ્યા છે, બધી જ છીપી વાતો જાહેર કરી રહ્યા છે. ગુંજ સાહિદી બકા મારફત પરમધામની જે ગુંજ વાત હતી એ બધી જ બતાવી રહ્યા છે, જાહેર કરી રહ્યા છે. જુઓ, कहीं नमाज करे छे विद की, दो शरीयत एक तरीकत, आगू एक हकीकत, दो बका मार्फत. त्रण सृष्टिनी आम खलक, ईश्वरी सृष्टि અને જીવ સૃષ્ટિની સાની પર ચાલશે તો એ આ ચોપાઈની અંદર સમજાવે છે. જો આપણે કહી દીધું છે, કहीं नमाज करे विद की, दो शरीयत एक तरीकत, दो शरीयत एक तरीकत, आगू एक हकीकत, दो बका मार्फत. दो शरीयत एक तरीकत. અહીંયા 6 પ્રકારની નમાજ બતાવેલી છે. 2 શરીયત, એક તરીકત, એક હકીકત અને 2 મારફત. 6 પ્રકારની. હવે કઈ છે સમજો, હવે સમજ અમે સમજાવશે. જુઓ, तीन એટલે तीन એટલે કઈ, આ જે 6 પ્રકારની નમાજ બતાવી છે એના માટે तीन કહ્યું છે. तीन का निमाज का बेवरा. तीन का मीन्स ईश्वरी सृष्टि, ब्रह्म सृष्टि અને જીવ સૃષ્ટિ. પહેલા જે 3 છે એ 3 એટલે આ 6 પ્રકારની જે નમાજ બતાવેલી છે એની વાત કરે છે. અને 3 का 3 नमाज का बेवरा, ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि, जीव सृष्टिना बेवरा. एक कही नफसानी. तीन नमाज का बेवरा, एक कही नफसानी, दूजी पाक करत है वजूद जिस्मानी. तीन का बेवरा, 2 शरीयत અને એક તરીકત. એટલે કે છે 3 નમાજો કા બેવરા બતાવે છે. એક 2 શરીયત કઈ છે અને એક તરીકત કઈ છે એનો જે બેવરો બતાવી રહ્યા છે. 6 પ્રકારની નમાજ કઈ છે ને એમાં 3 પ્રકારની નમાજનો પહેલો બેવરો બતાવી રહ્યા છે. કયો છે? 3 नमाजों का बेवरा. तो एक कही नफसानी, एक कही नफसानी, दूजी पाक करत है वजूद जिस्मानी. नफसानी मीन्स કે તમારી ઇન્દ્રિયોને વશ કરે છે. તમારી પહેલી જે નમાજ છે એમાં તમારી ઇન્દ્રિયોને વશ કરે છે, ઇન્દ્રિયોને કાબુ કરે છે. ગુસ્સો હોય, મેહપણું હોય, આ બધું થોડું ધીરે 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 નમ્ર બનો છે. પહેલે બનાવે વજૂદ અને કહે છે ને પહેલે વજૂદ બનાવે પછી બુંદ આપે, એમ પહેલું વજૂદ તમારી ઇન્દ્રિયોને વશ કરે છે. અને એ વશ કર્યા પછી શું કરે છે? વજૂદ નફસાની જિસ્માની, તમારું વજૂદ છે એ વજૂદને સાફ કરે છે, પાક કરે છે. પહેલી 3 કહી ને એ 2 શરીયત એક તરીકત, તો આ છે પહેલી 3. दिल बनगी तरीकत तीसरी. दिल बनगी तरीकत तीसरी, मलकुत पहुंचावे पाक कोई. જ્યાં તીસરી ખરી
એ તીસરી થી શું કરે છે? તમે દિલથી બંદગી કરો તો તમે વૈકુંઠ સુધી પહોંચી જાઓ, વૈકુંઠ સુધી પહોંચી જાઓ. તરીકતથી બંદગીથી તમે વૈકુંઠ સુધી પહોંચી જાઓ. દિલ મિજાજી जुल्मत को आप अकल न छोड़े कोई. અને જે દિલ મિજાજી વાળા છે, જે બેઠેલા છે, એ નિરાકારથી આગળ છોડીને જઈ નથી શકતા, કે આગળ જઈ ન શકે. દિલ મિજાજી जुल्मत को, जुल्मत એટલે નિરાકાર. દિલ મિજાજી जुल्मत को, જૂઠા દિલ વાળા, અહીંયા જે કહે છે જૂઠા દિલ વાળા નિરાકારથી આગળ જઈ નથી શકતા. દિલ મિજાજી जुल्मत को आप अकल न छोड़े कोई. કેમ? આપ અકલ ન છોડે, પોતાની અકલ છોડતા જ નથી. તો કેમ ના જઈ શકે? આ બુદ્ધિથી આપણે અહીંયા નિરાકારની પાર જવા પ્રયત્ન કરે તો કેમ ના જઈ શકે? તમે વિચારો. આ ફનાના શબ્દો તો નિરાકારથી આગળ જઈ નથી શકતા, અકલ ત્યાં નહીં જઈ શકતી, અને આ અકલથી તેને પાર જવા પ્રયત્ન કરે તો કેમ ના જઈ શકે? अब बेवराती न नमाज का खोल वेद की हकीकत, करत नमाज जबरूत में बीच बका फरिश्ते पहुंचत. ચોથા પ્રકારની હકીકત, હકીકતનું જ્ઞાન લઈ અને અક્ષરધામ ફરિશ્તે એટલે ઈશ્વરી સૃષ્ટિ જશે. હવે બતાવ્યું છે તો પૂરું કરવું કે ન કરવું? बोलो श्री प्राणनाथ प्यारे की. अब बेवराती ने नमाज का खोले वेद की हकीकत, करत नमाज जबरूत में बीच बका फरिश्ते पहुंचत. बीच बचा फरिश्ते पहुंचत. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की. सद्गुरु महाराज की. सुंदर साथ की. सर्व